સુરતમાં અબ્રામા ખાતે વિશાળ સમૂહ લગ્ન યોજાનાર છે। પીપી સવાણી દ્વારા આયોજિત કોયલડી સમૂહ લગ્નનું આયોજન થયું। 133 પિતા વિહોણી દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન છે। 133 પૈકી 22 દીકરીઓના લગ્ન ગારિયાધાર ખાતે યોજાયા। બાકીની 111 દીકરીઓના લગ્ન અબ્રામા ખાતે યોજાશે। 20 વીઘા જમીનમાં કોયલડી સમૂહ લગ્નનું આયોજન છે। માત્ર હિન્દુ જ નહીં, મુસ્લિમ અને ખ્રિસ્તી દીકરીઓના પણ લગ્ન। 37 અલગ અલગ જ્ઞાતિની દીકરીઓના લગ્ન સંપન્ન થશે। માત્ર ગુજરાત નહીં, 4 રાજ્યોની દીકરીઓના લગ્ન થનાર છે। 20 અને 21 ડિસેમ્બરે 2 તબક્કામાં સમૂહ લગ્ન યોજાશે। રાજ્યના મુખ્યમંત્રી લગ્ન સમારોહમાં હાજર રહે તેની પણ સંભાવના। કેન્દ્રીય કેબિનેટ અને રાજ્ય કક્ષાના મંત્રીઓ પણ હાજર રહેશે। સંધિ અધિકારીઓ, પદ્મશ્રીઓની વિશેષ ઉપસ્થિતિ રહેનાર છે। લગ્ન સમારોહના પ્રથમ દિવસે શ્રેષ્ઠ સાસુઓના હસ્તે દીપ પ્રાગટ્ય થશે। 21 ડિસેમ્બરે સ્વજનોનું અંગદાન કરનાર પરિવારજનોનું પણ સન્માન થશે। લગ્ન સમારોહમાં અંદાજે 30,000 લોકો હાજર રહે તેની શક્યતા છે। અત્યાર સુધીમાં પીપી સવાણી ગ્રુપ દ્વારા 5,539 દીકરીઓના લગ્ન કરવામાં આવ્યા। 18મું વર્ષ કોયલડી લગ્નોત્સવની અંદર 133 દીકરીઓના લગ્ન સંપન્ન થશે, જે પૈકી 23 દીકરીઓના લગ્ન ગારિયાધાર તાલુકાના મેકડા ગામે સંપન્ન થયા। 111 દીકરીઓના લગ્ન સુરતના પીપી સવાણી સ્કૂલ કેમ્પસમાં તારીખ 20 અને 21ના લગ્ન થશે। આ લગ્નોત્સવની અંદર ફક્ત હિન્દુઓ નહીં પણ મુસ્લિમ દીકરી, ક્રિશ્ચિયન દીકરી સહિત 39 અલગ અલગ જ્ઞાતિની દીકરીઓના લગ્ન થશે। ફક્ત ગુજરાતના નહીં પણ મહારાષ્ટ્ર, રાજસ્થાન, યુપી અને બિહારની દીકરીઓ આ લગ્નોત્સવમાં જેને પિતાની છત્રછાયા નથી તેવી દીકરીઓના લગ્ન પૂરા થશે। આ લગ્નોત્સવની સાથે પીપી સવાણી પરિવાર 5539 દીકરીઓને કન્યાદાન કરી વિદાય વળાવી ચૂકી છે।